આજે પૂર પાછું પડે અમે આજે નહીં કરીએ કાલે નહીં કરીએ સહી તો એવું એમ ને સહી તો અમે આજે નહીં થાય તો કાલે નહીં થાય એટલું વિચાર અને છેડે જાતે આપણે પાસે છોકરાનું વિચારવાનું નહીં રાતે રાત ઉપડી જાવ ઉપડી જતા હા જુઓ તાર રાતે અડો હા હા એ તો જો તમે કરવું તમે બે જોઈ લેજો તમે બે મરી જાવ તો તમે બે રાતે ઉઠાઈ જાવ હા તો આ બે મરી જતા હો મારે મારવાના આવશે ઉવા રાખજો આપણા બાપ દાદાની જમીને વેચાય અરે બધું વેચાય તમાર નાવે કોઈ તો સહી તો કરજો વેલું રે મોડું રહ્યો સહી તો મરી જતા તમે મોની જો આવો પણ મારવામાં આવ્યું પા ના માર તો કશું મોડું નહીં તમે તો જે ઉખાડું ખાલી લેજો મજા નહીં આવે ભાઈ હા અમે મજા લાવી જ નહીં અમે પમા પર જીવા બે બે આ પમુઈ નહીં લો અમાર અરે દોત પડી જા બા હા ઓ દોત પડી જા તમે તો જે ઉખાડું ખાલી એટલે મોની જા જલ્દી ના નહીં મોનું જો નહીં મોનું જો નહીં મોનું ના નહીં મોનું હા હા ઉપડી જા તમે તો જે ઉખાડું ખાલી હા અમને તો ખબર જ છે અલા તમે ઉપડે જાવ લે રાહ દો હજી વેલું છે તમાર અમાર મોડું રે વેલું રે અમાર કશું ફરક પડતો નહીં હો તમે નેનો તો એટલે ના કમ ના મત તમને આ તમે કમ શોધ સમજવા ને કમ શોધ રવા દો હા હા જાવ ના મરી જાવ વેલા આમાં મરું મારજો અમે જઈ ભાવ આ સહી કરી દીધેલ લો ના ના નહીં કરી ફાડી ભલે ફાડ્યું આ લોન ફાડી નાખું લો એવો ફાડી તમે પતા જમીનમાં કાગળી આવો પેલા મોણો હા તો હું કર લે હી રે અમાર લિંક જોડે તમને ખબર હે ભાઈ શું આડે તે 12 ઉપડે એ 12 વાળા ખોઈ જાય તો તમે તે રાજપુરા નયા બાલ્યા હા તો ના ઉપડા તમાર જે ના ઉપડો તમે વધારે બોલજો ને માપ પર યાર ઈ નહીં ઓમ તો માપ પર વધારે ટપચી રહો ભાઈ ની સમજવાનું ને મજા નહીં આવતું નેનો ભાઈ હોય ને નેનો ભાઈ તરીકે ધરો અમે મોટા થઈ જાવ વરાજો તે મોટા થઈ હું તો અમે જમીન તો નમને તમે વેચી લાવજો તો હું કરી લેજો તો હા જમીન તો આજે નહીં વેકો તો કાલે નહીં વેકો તો ના વેચી જેવ કરો ના વેકો તો ના વેકો તો તમે તો જે કરું કરો તારે વેઠું એવું કરી લેજો તો જે માય કાંગલા કેટલાય આમાં જોડે હા અમે માય કાંગલી નહીં હો તમે સમજી લેવાનું માય કાંગલી ના ને તમે આવજો હોવાજી ક્ષેત્રમ હા આખો દાડે નાખી રાત ઊંધી દીએ અને તાર પેન્શન કરવાની હા કરાવજો ખબર પડે અમાર તો આજે નહીં વેકી કાલે નહીં વેકી જમીન ભાઈ છે મારો ભાઈ તારો ભાઈ એટલે નવે કરી તો ભાઈ હા ભાઈ નવે કરી લો એવા તો તમે ગંદે નહીં આવો હા તો આવશે બધું આવશે ગંદ આવશે અમાર હારું હેડો હા તો તમારી પોચો ને કરજો તમે વેચજો તો હારું વાડી આવી જાય ભેગા થઈ જાય આદી કોઈ આપણે પહેરો અમાર પોતો ઊંચી તમારી નહીં હા આ નેકડો હવે નેકડો શું કરું તો ઘેર આવી આમ પૈસા લઈ જાજો આ તો કોઈ વાંધો નહીં પણ આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાચવીને ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર છે બાકી આ બંકોયા ઓને કોઈ ગાડીની જરૂર નહીં જીવ તો જાગતો વાગ જ છે આરે તમને કહું પેલા બેકગ્રાઉન્ડ ચેક કર અને પછી વાત કર લોકોને દેખાતું નથી જો આઈ ગયા ઓ રસ્તા ઉભા તો તમે જમીન બતાતા હું ઘેર જો હોત ના આવતો તો અમાર ઘેર એક આ હેડો હા બોલો તમે જોતા હા મુદો હા આ તો જમીન બધું પાકે પાય કરી દેવું વેચી જ મારવી પેલા હું ગયું આઈ ગયા કાલે હેડો હા સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડ્યા કેળ બોધી રડવાઈ નથી ગુજરો જોડ પાટીઓ કે પડી જાય ભાઈ હા આપું ચલે જા બધી હા મોકલો તમે એટલે હલો રોહિતભાઈ કેટલે રે રસ્તામાં છો હાલ આવો તાન આવો એટલે કા બેહવા આપણે આટલા રોહિતભાઈ આ પાર્ટીનો ફોન આવ્યો ફોન આવ્યો હા તો દેખતા ही आज આપણે
આવો. મેહુલભાઈ આવો મેહુલભાઈ હા આ જમીન આ બધી. એવું એમ ને આ મેહુલભાઈએ વાત કરી દીધી મારી 25 વીઘા જમીન રોટણ હા. રોડ ટચ છે એમ હા બોલો કિંમત શું કરી દીધી આપણે એ તો પૂછી લો. મેહુલભાઈ હા શું કિંમત છે જમીનની 70 લાખ રૂપિયા. 70 લાખ તો બહુ કહેવાય તો એટલા રાખશે હોવાનું. હવે 70 લાખ તમે કઈ બેઠા હો બરોબર હવે રાખવાની તો ફાઇનલ જ છે હા તો ભાવ કરો ને વ્યાજબી તો મારા દાદાને પૂછવું પડે. પૂછી દીધું સારું હતું 70 લાખ રૂપિયા આપણો છે એ રહ્યા કે ઓછો કરો તો ભાવ તો પણ એ તો 50 લાખ સુધી કે ત્યાં હાઈટ રાખો છેલ્લે છેલ્લે. હા પણ એ તો પૂછી લો ભાવ હાલત પૂછી લો. એ તો કે હાઈટ કે રહ્યા ના ના 50 માં જ આપણે બોનું આપી દઈએ ને આજે 50 લાખ રાખો એટલે 50 લાખ કે એ બોનો તાર હાલ દે રોકડું તો 50 રાખો વળી હાર ભાવ અરે 50 મોની જઈ રે. એવું એમ હા હા તો બોનું વાલો આપણે દસ્તાવેજ તો કરવો પડશે ચાલો હું દસ્તાવેજ ભેજા હા મેહુલભાઈ હા દસ્તાવેજ આપી દો તો અમે બોનું આપી દઈએ દયા છે તારી બાકી નથી અમારા ગજા સુખનો સિંબોલ માર્યો તારા લીધે મજા ને મજા દયા છે બરોબર છે લો આ 50,000 બોનું આપી દો અમારા નામે જમીન થશે ને હા એટલે બીજું પેમેન્ટ અમે આપી દઈશું બરોબર હા મેહુલભાઈ હા પેમેન્ટ ગણવું તો ગણી લો એટલે ગાના છે. રોહિતભાઈ ચાલો તા ચલો મેહુલભાઈ ભાઈ જમીન તો બહુ સરસ મળી છે આપણે હાઈવે ટચ જે હા, લાગે આપણે કંપની ઊભી કરવી પડી કંપની ઊભી કરશું આપણે આ સસ્તામાં મળી આપણે જમીન હા સસ્તું જ કહેવાય 50 લાખ એટલે કોઈ ના કહેવાય હમ. હાઈવે ટચ છે હા આપણે બેન પગાઈ ગયો ફોન વાલી જઈ રે સાચી વાત. આપણે અમિતભાઈ પૈસા લેવા પછી હતા હાલ તો રાખો પછી તો જમીન વેચાઈ જાય એટલે હાલ છે એ તો એવું કરીએ હાલ તમે પાસે રાખો પેલા બે જણ તો કંધે દાબા દેવી નહીં. હા અહીંયા તો નહીં આબા દેવું અમે હવે આપણે ઘર સાઈડ રહો સારું હા શિફ્ટ લાવી દઈએ આપણા ઘરે તો હવે શિફ્ટ જ હશે તઈ ભાઈઓ છે પેલા બે જોતા રહી હેડો તાવ હેડો રાજપુર પાછું પડે